તણાવને લઈને મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। સવારે 11 વાગે સેના પ્રેસ કોન્ફરન્સને સંબોધશે। હાલની સ્થિતિને લઈને પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવશે। ગઈકાલે રાત્રે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। સવારે 11 વાગે સેનાની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે। ભારત પાકિસ્તાન તણાવને લઈને આ સૌથી મોટા સમાચાર। 5 વાગે શનિવારે સાંજે 5 વાગે સીઝ ફાયર લાગુ થયું, પરંતુ પાકિસ્તાને 3 જ કલાકમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું। પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ થયો, જો કે તમામ સાજિશ પાકિસ્તાનની નાકામ થઈ છે। ત્યારે અત્યારની શું અપડેટ છે? સવારે 11 વાગે સેના પ્રેસ કોન્ફરન્સ। ભારત પાકિસ્તાન તણાવને લઈને મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। સવારે 11 વાગે સેના પ્રેસ કોન્ફરન્સને સંબોધશે। હાલની સ્થિતિને લઈને પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવશે। ગઈકાલે રાત્રે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। સવારે 11 વાગે સેનાની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે। ભારત પાકિસ્તાન તણાવને લઈને આ સૌથી મોટા સમાચાર। 5 વાગે શનિવારે સાંજે 5 વાગે સીઝ ફાયર લાગુ થયું, પરંતુ પાકિસ્તાને 3 જ કલાકમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું। પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ થયો, જો કે તમામ સાજિશ પાકિસ્તાનની નાકામ થઈ છે। ત્યારે અત્યારની શું અપડેટ છે? સવારે 11 વાગે સેના પ્રેસ કોન્ફરન્સ કરશે અને તમામ માહિતી આપશે।